દ્રૌપદીના સ્વભાવનું લક્ષણ ભાગવતમાં સુત પુરાણી શૌનકાદી ઋષિઓને સંભળાવે છે. આ અશ્વત્થામાને છોડી દો. આ વ્યવહારિક રીતે પણ એક શબ્દ એ ઘણી બધી સમસ્યાઓના સમાધાન રૂપ છે. અને એક કવિએ સરસ કહ્યું છે કે બીજાના અપરાધોની ક્ષમા જો આપશો તમે, બીજાના અપરાધોની ક્ષમા જો આપશો તમે, સ્વર્ગમાં તે પ્રભુ પિતા આપશે તમને ક્ષમા. આપણે પણ કોઈ પાસે અપેક્ષા હોય ક્ષમાની. સ્વર્ગમાં તે પ્રભુ પિતા આપશે તમને ક્ષમા, પરંતુ જો તમે માફી આપી શકો ન અન્યને, પરંતુ જો તમે માફી ન આપી શકો અન્યને, અપરાધો તમારાની પ્રભુ માફી ન આપશે. શો મર્સી while you have mercy. આપણે કોઈની દયા ઉપર જીવતા રહ્યા છે તો કોઈના ઉપર દયા કરીએ, કોઈના ઉપર કરુણા કરીએ. દ્રૌપદીએ એટલા માટે કવિ કહે છે ને, જિંદગી કો इस तरह आसान बना लिया मैंने, किसी को माफ कर दिया और किसी की माफी मांगी. આ જ જીવનનો વ્યવહાર છે. પ્રિયજનો, ઉત્તરાજીની સ્તુતિનો પ્રસંગ આ પૂર્વ ભૂમિકા પછી હવે જુઓ. દુર્જન દુષ્ટતા નથી છોડતી. દ્રૌપદીનો જેટલો ઉપકાર માને એટલો અશ્વત્થામા માટે ઓછો છે. આખા પ્રસંગમાં આપણે જતા નથી, કારણ કે આપણે તો મુખ્ય ભાગ સ્તુતિને સાંભળવાનો છે. પરંતુ ભૂમિકા વગર આપણે સ્તુતિને સાંભળીએ તો એનો સંદર્ભ ખબર ન પડે. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી પાંડવોને લઈને પ્રભુ કુરુક્ષેત્ર પધારે છે. ગંગા કિનારે મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપે છે. હજી અશ્વત્થામાં પાપ નથી ભૂલતો, વેર ઝેરથી બળે છે, અને દયા કરનાર પર દયા નથી, દ્વેષ કરનાર પર દ્વેષ કરનાર અશ્વત્થામાં દુષ્ટતાને હજી ભૂલ્યો નથી. નહીં તો એક પ્રસંગ છે. શિવાજીના ગુરુ સમર્થ એક દિવસ નદીમાં સ્નાન કરવા જાય છે અને એમને જોયો કે નદીના પ્રવાહમાં એક વીંછી તણાતો. રામદાસને દયા આવી કે આ વીંછી પાણીમાં આટલા પ્રવાહમાં ક્યાંક તણાશે, એટલા માટે એને હાથમાં લઈને કિનારા પર છોડવા જાય છે. જેવો વીંછીને હાથમાં લીધો, દંશ માર્યો, ફરીથી હાથમાંથી છૂટી ગયો, ફરીથી તેને હાથમાં લીધો, ફરીથી છૂટ્યો, ફરી પાછો હાથમાં લઈને તેને મુક્ત કરવા ગયા. શિષ્યએ પૂછ્યું, ગુરુદેવ, આ વીંછી તમને વારંવાર દંશ દે છે, તો જેને ડૂબવા દો અને તણાવવા દો. સમર્થે ખૂબ સુંદર જવાબ આપ્યો. વીંછી જો એનો સ્વભાવ ન ભૂલતો હોય તો હું મારો સ્વભાવ કેમ ભૂલું? એનો સ્વભાવ છે દંશ મારવાનો, એ ભૂલતો નથી, અને મારો સ્વભાવ છે તારવાનો, તો હું કેવી રીતે ભૂલું? જે સજ્જન હોય એ સજ્જનતા ભૂલતો નથી, દુષ્ટ ભલે દુર્જનતા કરે. ફૂલનો સ્વભાવ છે સુગંધ આપવાનો. તમે એને મસળી નાખશો તોય સુગંધ આપશે. આ ફૂલનો સ્વભાવ છે. અને કાંટાનો સ્વભાવ છે કે તમે તેને ખિસ્સામાં સાચવીને રાખશો તોય તમને ચૂપશે. કાંટો તમને ઉજરડા કરવાનો છે અને પુષ્પ એ સુગંધ આપવાનો છે. અશ્વત્થામાં વીંછી છે, ડંખ દેનારો છે, કાલકોટ ઝેરથી ભરેલો છે. એની પણ એક કથા છે કે અશ્વત્થામાં દ્રોણ ગુરુએ નિસંતાન હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે શિવજીની તપશ્ચર્યા કરી. શિવજી પ્રસન્ન થયા અને દ્રોણ ગુરુને પૂછ્યું, બોલો કેમ તમે મારું તપ કર્યું, મને પુત્ર આપ. તમારી પાસે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ એ છે કે દીર્ઘાયુ પુત્ર આપો, પણ
એ દુર્જન, એ દુષ્ટ નીકળશે, સંસ્કાર વિહીન થશે, અને અલ્પાયુ આપો એ ગુણવાન થશે. બોલો કયો જોઈએ છે? દ્રોણે કહ્યું કે મને દીર્ઘવાન પુત્ર આપો, એને સંસ્કારી હું બનાવી દઈશ, મારે વિદ્યાર્થી. દ્રોણ સંસ્કારી ન બનાવી શક્યા અને તેનો દીર્ઘાયુ રહ્યો. શિવજીએ આપેલું વરદાન છે ને દ્રૌપદીએ જેને આવી રીતે મુક્ત કર્યો એટલા માટે અશ્વત્થામા ચિરજીવી છે. અશ્વત્થામા બલિર્વ્યાસ હનુમાંશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામસ્ય સપ્તૈતે ચિરજીવી. આ 7 ચિરંજીવી છે. અને એ અશ્વત્થામા એ દ્રૌપદીએ કરેલી કરુણાને ભૂલી ગયો અને તેને શું કર્યું? હવે એને વિચાર આવ્યો, મારે તો પાંડવોના વંશને નિર્વંશ કરવો છે, વંશ આગળ વધવો જ ના છે. હવે પાંડવોના 5 પુત્રોને તો મેં હત્યા કરીને મારી નાખ્યા છે. 5 પાંડવો હવે સંતતિ કરવાને યોગ્ય રહ્યા નથી. માત્ર પાંડવોનું એક બીજ છે જે ઉત્તરાના ગર્ભમાં છે. જો એ બીજને હું નષ્ટ કરી નાખું તો પાંડવોનો વંશ જ ખતમ થશે. આમ વિચાર કરીને ઉત્તરાના ગર્ભમાં શ્રીમદ ભાગવતના અધિકારી શ્રોતા, ઉત્તમ અધિકારી શ્રોતા પરીક્ષિત રાજા એ ગર્ભમાં જ, અને જન્મ પહેલાં જ આ હવે પરીક્ષિત રાજાને દુનિયામાં આવતા પહેલાં જ એને પ્રભુના દર્શન કર્યા છે. હવે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે, અને એ બ્રહ્માસ્ત્ર હમણાં જ કહ્યું તેમ અનિવર્તીય બ્રહ્માસ્ત્ર છે. એનો પ્રયોગ કર્યો છે ઉત્તરાના ગર્ભમાં. પ્રિયજનો એ કાળ વાત કરી દઉં, બહુ મહત્વની છે, આ પ્રસંગને અનુરૂપ છે. માતાના ગર્ભના નાશનો વિચાર પણ જે કરે છે એ પણ પાપી છે. ભ્રૂણ હત્યા એ શાસ્ત્રોએ એ મહાપાતકમાંનું એક પાતક ગણ છે. તમે જે બાળકે હજી જન્મ લીધો નથી, જે બાળકે હજી સૃષ્ટિમાં આવી અને આ દુનિયા દેખી નથી, એ પહેલાં જ એને જો મારી નાખવામાં આવે તો એ વધારે મોટી હત્યા છે, અને ગૌ હત્યા જેટલું પાપ ભ્રૂણ હત્યાનું પણ લાગે છે. અને આ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, અને અશ્વત્થામા આ ગર્ભને મારવા માટે જ્યારે આ પ્રયોગ કર્યો, કુંતી માતાનું આવે છે, પણ એની ભૂમિકા કહી દો. આ બ્રહ્માસ્ત્ર એ હતું કે જે બ્રહ્માસ્ત્રને પાછું વાળી ન શકાય. કુંતી માતાએ આ દ્રશ્ય જોયું છે, એની સ્તુતિ તો કાલે આવશે, પણ આ દ્રશ્યના સાક્ષી છે કુંતી માતા. અને એ બ્રહ્માસ્ત્ર એ ઉત્તરાના ગર્ભને બાળવા લાગ્યા, અને જાણે હજારો સૂર્ય એક સાથે ગરમી આપતા હોય તેવી રીતે ઉત્તરા પીડાવા લાગી. અને હવે ઉત્તરા પ્રભુની સ્તુતિ કરે છે. શ્રીમદ ભાગવતની ખૂબ નાની સ્તુતિ, 2 શ્લોક. આ 2 જ શ્લોકની સ્તુતિ ઉત્તરાજીની પ્રભુને વિનંતી કરે છે, સ્તુતિ કરે છે. આ સ્તુતિ આપણા જો આ પેમ્પલેટ આપ્યું છે એમાં છે, પહેલા જ 2 શ્લોક. પાહી પાહી મહાયોગિન દેવદેવ જગત્પતે નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ અભિદ્રવતિ મામીશ સરસ્તાપ્સયશો વિભો કામં દહતુ માં નાથ મામે ગર્ભો નિપાત્યતામ. રક્ષો રક્ષો મહાયોગી દેવદેવ જગત
पति देखो अभयदाना को अन्योन्य हणता जही। અહીંયા ઉત્તરા કહે છે, હે મોટા યોગી, હે મહાન યોગી, દેવોના દેવ, હે જગતના પતિ, પાહી પાહી, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. આપ સિવાય બીજા તો પરસ્પર મૃત્યુવાળા હોવાથી શરણે જવાને લાયક નથી. હે ઈશ્વર, હે વ્યાપક. આ બે શ્લોકનો અર્થ સાથે જ કહું છું. તપેલા લોઢા જેવું બાણ મારી સામે આવી રહ્યું છે. તે બાણ ભલે મને બાળે, પણ મારા ગર્ભની અવશ્ય રક્ષા કર. ઉત્તરાજી ભગવાનને સ્તુતિ કરે છે. ઉત્તરાજીનો જે સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજી સુબોધિનીમાં સમજાવે છે. ઉત્તરાજીમાં રોહિણીજીનો અંશ હતો. ઉત્તરાજીમાં રોહિણીજીનો અંશ હતો. અભિમન્યુ જે અર્જુનનો પુત્ર છે અને ઉત્તરાના પતિ અભિમન્યુ તે ચંદ્રનું પ્રાગટ્ય છે, જ્યારે તેની પત્ની ઉત્તરા રોહિણીજીનું પ્રાગટ્ય છે. ભાગવતાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ ઉત્તરા અને અભિમન્યુના આધિદૈવિક સ્વરૂપનું સ્પષ્ટીકરણ કર્યું છે. અભિમન્યુ એ ચંદ્ર અને ઉત્તરા એ રોહિણી. ઉત્તરા ભગવાનને શરણે ગયા, પાહી પાહી મહાયોગીન, રક્ષણ કરો. ઉત્તરાજી ઉપર ભગવત કૃપા હતી, આધ્યાત્મિક ઉત્કર્ષ સધાયો. ભગવત કૃપા હતી માટે આધિદૈવિક ઉત્કર્ષ સધાયો અને ઉત્તરાજીને પ્રભુની સ્તુતિનું સ્મરણ થયો. એ તેમનો આધ્યાત્મિક ઉત્કર્ષ છે. ઉત્તરાજીએ સ્તુતિ કરી. સ્તુતિ કરી એ આધ્યાત્મિક ઉત્કર્ષ. ઉત્તરાજી સ્તુતિ કરે છે. આપણને આવી પરિસ્થિતિમાં જો પ્રભુનું સ્મરણ થાય તો સમજવાનું કે આપણામાં આધ્યાત્મિકતાના બીજ પડેલા છે. વિશેષ આવી પરિસ્થિતિમાં જ્યારે પ્રભુનું સ્મરણ થાય ત્યારે સમજવાનું કે આપણો પ્રભુ કલ્યાણ કરવા ઈચ્છે છે. કારણ કે એનું કારણ પછી બતાવે છે ઉત્તરાજી. ગર્ભની રક્ષા કરનાર પ્રભુને ઉત્તરાજીએ ગર્ભમાં જોયા. એ આધિદૈવિક ઉત્કર્ષ. પ્રભુના દર્શન થયા ગર્ભમાં, આધિદૈવિક ઉત્કર્ષ. સ્તુતિ થઈ, આધ્યાત્મિક ઉત્કર્ષ. ભક્ત હતા માટે ભગવાનને શરણે ગયા. દેવતા હતા એટલા માટે ભગવાનની સ્તુતિ કરી. અને ભગવદીય હતા એટલા માટે ભગવાને પ્રથમ બ્રહ્માસ્ત્રનું દર્શન કરાવ્યું. ઉત્તરાજી ભક્ત પણ હતા, ભગવદીય પણ હતા અને દેવાંશ, તેમનામાં દેવનો અંશ પણ હતો. પ્રશ્ન થાય કે ઉત્તરાજીની સ્તુતિ પ્રભુએ સાંભળી હશે ખરી? એક વાત સમજી લો, પ્રભુ આપણા ભાવને જુએ છે અને આર્દ્ર હૃદયમાંથી નીકળેલા શબ્દ એ પ્રભુ સુધી પહોંચે જ. તમે હૃદયના આર્દ્ર ભાવથી પ્રભુના શરણાગત થઈને જો આ સ્તુતિ કરી હશે તો એ સાંભળશે જ પ્રભુ. યાદૃશી ભાવનાયસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. કોઈ એમ કે ભગવાન તો વૈકુંઠમાં કે વ્રજમાં બિરાજ્યા છે, આપણું કેવી રીતે સાંભળે? ભગવાને તેની જવાબ ગીતામાં આપ્યો છે. મારા તો સહસ્ર બાહુ છે, સહસ્ર કાન છે, સહસ્ર હાથ છે. હું કોઈ પણ જગ્યાએ રહીને ક્રિયા કરી શકું છું, કોઈ પણ જગ્યાએ રહીને સાંભળી શકું છું, કોઈ પણ જગ્યાએ હું જોઈ શકું છું. એટલા માટે એક વાત, તમે આપણે સેવામાં ઠાકોરજીની સેવા કરીએ છીએ, પ્રિયજનો, આ બનેલી ઘટના આવે તો ઘણી બધી ઘટનાઓ જે લોકો સેવા કરે છે એમને તો ઠાકોરજી અનુભવ જતા આવતા હશે. પરંતુ સેવાનો સૌથી પહેલો સિદ્ધાંત સમજી લો
આપણે જે સેવા કરીએ છીએ તે કોઈ નિર્જીવ સ્વરૂપની સેવા કરતા નથી. આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ જ આ સ્વરૂપમાં આવિર્ભૂત થયેલા છે અને એટલા માટે તેમની સેવા કરીએ છીએ. આ પ્રસંગને સમજાવવા તો આપણો પ્રશ્ન એ છે, ઉત્તરાજીએ વિપત્તિની ક્ષણોમાં પ્રભુનું સ્મરણ કર્યું ત્યારે પ્રભુએ ગર્ભમાં પ્રવેશ કર્યો છે, અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કર્યું છે. રાખની ઢગલી થયેલા પરીક્ષિતને પ્રભુએ નૂતન દેહ આપી અને સજીવન કર્યો છે. એનું પણ રહસ્ય શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. હવે પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલો 56 ભોગ બડો મનોરથ એ ગુસાઈજીના પ્રથમ પુત્ર, સૌથી મોટા જ્યેષ્ઠ પુત્ર એ ગિરધરજીએ કર્યો. એક વખત ગિરધરજી પોતાના પિતૃચરણ ગુસાઈજીને પાસે જઈને વિનંતી કરવા લાગ્યા કે મારે હવે મનોરથ થયો છે કે હું બડો ભોગ કરું. શા માટે એવો મનોરથ થયો છે? કારણ કે મને ભગવદ આજ્ઞા છે. ગુસાઈજીએ કહ્યું કે એ તો બાળક છે, આજ્ઞા કરે છે, બધી આજ્ઞા માની ના લેવાની હોય. એ તો બાળક છે, આજ્ઞા કરે. 1 વાર ગયા, 2 વાર ગયા, 3 વાર ગિરધરજી ગયા કે મારે આજ્ઞા આપો, આપ તો આ બડો મનોરથ કરવો છે. ગુસાઈજીએ કહ્યું કે સારું, પણ એક વાત ધ્યાન રાખજો, લૌકિક બળ જાયગો. આ ધ્યાન રાખજો, આમાં લૌકિક વધવું ન જોઈએ. ઠાકોરજીની સુખાર્થે થાય એનો વાંધો નહીં. ગિરધરજીએ મનોરથ તો બધા ભેગા થઈને કર્યો અને સૌથી પહેલું વાવાઝોડું, વંટોળ, તૃણાવર્ત આવ્યો. 6ઠ્ઠા ઘરના યદુ ને ત્યાં અમારે ત્યાં તો અમારા ભાગમાં તો કોઈ ઠાકોરજી જ નથી, એટલા માટે અમે એમાં ભાગ નહીં લો. આ પહેલો આવ્યો, લૌકિકમાં પહેલું આવ્યું કે આટલો મોટો મનોરથ કરો છો, અમે આમાં ભાગ નહીં લો. ગિરધરજીને પ્રતીતિ થઈ કે કાકાજી જે કહ્યો છે તે સાચું છે. અને પછી 56 ભોગની સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને સજાવીને મૂકે છે. ગુસાઈજીના એક બેટી જે પરણેલા હતા એ 56 ભોગ આ બડો મનોરથના દર્શન કરવા માટે આવ્યા. અને આવ્યા એટલે ગુસાઈજીએ પૂછ્યું, ઘેરે ઠાકોરજીની સેવા પહોંચીને આવી છે? એટલે બેટીજીએ કહ્યું, ના, એ તો હું પછી શાંતિથી જઈને સેવા પહોંચી લઈશ, હું દર્શન કરવા આવીશ. પરણેલી દીકરીઓ ઉપર પિતા મોટાભાગે ગુસ્સે ન થાય, પરંતુ વાર્તા સાહિત્યમાં લખ્યું છે ગુસાઈજીએ ખીજાઈને કહ્યું, પહેલાં તારી ઘેર જા, સેવા પહોંચ અને પછી દર્શન કર. બેટીજી ઘેર આવ્યા, સેવામાં પહોંચ્યા. હવે જુઓ ગુસાઈજીનો સામર્થ્ય. શું થયું? હવે જુઓ ગુસાઈજીનું સામર્થ્ય કે જ્યારે બેટીજી સેવામાં પહોંચ્યા ત્યારે જ્યાં સેવા કરવા જાય છે ત્યાં બાલકૃષ્ણજી, દ્વારિકાધીશજી, ગોકુલચંદ્રમાજી બધા જ નિધિ સ્વરૂપોના એ જ સ્વરૂપમાં દર્શન થાય. અને ત્યારે બેટીજીએ સ્વીકાર કર્યો, આ જ પુષ્ટિ પુરુષોત્તમ મારા ઘરમાં બિરાજે છે, એ સામાન્ય સ્વરૂપ નથી, એ પુષ્ટિ પુરુષોત્તમ. તો સેવાનો પહેલો સિદ્ધાંત યાદ રાખવાનો, આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી સ્વયં પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનો જ આવિર્ભાવ છે અને તેમની હું સેવા કરીશ. આ સેવા કરશો તો પરિણામ શું આવશે? ઘણા વૈષ્ણવ આ ઘટના જે બનેલી છે એ ઘટના વૈદિક કાળની નથી, એ ઘટના બહુ પ્રાચીન નથી, પણ એ ઘટના હમણાંના થોડાક સમય 80-100 વર્ષના ગાળામાં આ બનેલી ઘટના છે.
એક વૈષ્ણવ પરિવાર અને એમાં એક જન્મેલા દીકરી પિયરમાંથી ઠાકોરજીની સેવાના સંસ્કાર લઈને આવેલી. સાસરી પક્ષમાં પણ એમને એવી જ સેવાની અનુકૂળતા મળી. બાલ્યાવસ્થાથી શરૂ કરેલી સેવા હવે વૃદ્ધાવસ્થા સુધી આવ્યા. ઠાકોરજીના પરમ સેવક, ખૂબ ભાવપૂર્વક, ખૂબ નિષ્ઠાપૂર્વક, નિત્ય નિયમપૂર્વક સેવા કરે, ઠાકોરજીની સેવા કરે. હવે વૃદ્ધાવસ્થા આવી, હાથ પગ ચાલતા નથી, નીચે બેસાતું નથી, શરીરથી વળાતું નથી. હવે નિત્ય જે ઠાકોરજીની સેવા કરી છે એ ઠાકોરજીની સેવા કર્યા વગર મારાથી રહેવાય કેવી રીતે? આ તો એને જ ખબર પડે કે જે નિત્ય સેવા કરતા હોય અને એક દિવસ પણ આપણો સેવા વગરનો જાય ત્યારે આપણા મનની સ્થિતિ કેવી થઈ જાય. આપણને એમ લાગે કે આજનો દિવસ એ નકામો, આજના દિવસો જીવી જ નહીં, આજના દિવસે મેં કશું જ કર્યું. આ ડોસી માજીને લાગ્યો હવે મારાથી આ શરીરથી કેવી રીતે સેવા થશે, અને પ્રભુ જીવનભર મેં ખૂબ ભાવપૂર્વક, નિષ્ઠાપૂર્વક આપની સેવા કરતી આવીશું, હવે મારાથી આ સેવા નહીં થાય. ગુરુની પાસે ગયા. ગુરુને કહ્યું કે કૃપાનાથ, હવે સેવામાં પહોંચાયું, શરીર રહ્યું નથી, સેવા વગર મન ક્યાંય ચોંટતું નથી, હવે આપ આજ્ઞા આપો. એ પ્રમાણે કરું. ગુરુએ આજ્ઞા કરી, માજી આટલા વર્ષો સેવા કરી, શરીર ધર્મ એનો નિભાવવાનો છે, હવે તમે એક કામ કરો કે ઘરમાં બધા જ વૈષ્ણવ છે અને તમારી પુત્રવધુ પણ વૈષ્ણવ ધર્મને અંગીકાર કર્યો છે, બ્રહ્મ સંબંધ લીધા છે. હવે તમે મનથી સ્મરણ, ઠાકોરજીની સેવામાં માનસી રીતે પહોંચો, મનથી સ્મરણ કરો. તમારી જે પુત્રવધુ છે એને સેવાનો ક્રમ શીખવાડ્યો. માજીએ ગુરુની આજ્ઞા પ્રમાણે, મન માનતું નહોતું પણ પુત્રવધુને કહ્યું, હું બતાવું તેમ તું સેવા કરતી જા, મારા પ્રભુને લાલ લડાવતી જા, હું અહીં જોઉં છું, હું માનસી સેવા કરીશ અને તું તનુજા સેવા કર. પુત્રવધુ સેવા કરે પણ માજી જેવો ભાવ લાવવો ક્યાંથી? આ ભાવ તો આવતા આવે, એકદમ ના આવે. અને એ ભાવ સેવા કરે છે, વિધિ વિધાન એને પદ્ધતિ પ્રમાણે સેવા કરે છે. એકવાર આને ખૂબ ઉતાવળ હતી, ઘરમાં મહેમાનો આવ્યા હતા અને આ સેવાનો ક્રમ તો સાચવવો પડે, એટલે ઠાકોરજીને શૃંગાર કરતા કરતા ઠાકોરજીનું સ્વરૂપ નીચે પડ્યું અને જમીન પર પડ્યો, અવાજ આવ્યો અને આ માજી જુએ છે. માજી જોતા જ એમને રડવા લાગ્યા કે મારા લાલનને, મારા દીકરાને તે પાડી નાખ્યો. એને કેટલું વાગ્યું હશે, એના શરીરમાં કેટલો દુખાવો થયો હશે, એને ક્યાં વાગ્યું હશે, શું ખબર પડે. અને એ સ્વરૂપને પોતાની ગોદમાં પધરાવી અને રોગ કકળ કરવા રડવા લાગ્યા. મારા લાલ, મારા પુત્ર, કેટલું વાગ્યું હશે તમને, ક્યાં વાગ્યું છે, હું કેવી રીતે દવા કરો, તમે હમણાં ને હમણાં જ ડૉક્ટરને બોલાવો. જો આ ભાવની વાત છે, હમણાં જ ડૉક્ટરને બોલાવો. હવે પેલો પુત્રવધુ છે, પુત્ર છે, આ બધા એમ કહેવા લાગ્યા કે માજી આ તો એક નિર્જીવ સ્વરૂપ છે, ડૉક્ટર આવીને શું તપાસ કરવાના છે? ના ના, તમે ડૉક્ટરને બોલાવો, મારા લાલનને વાગ્યું છે, એનો ચિકિત્સા કરાવો, એની દવા કરાવો. બધાએ બહુ સમજાવ્યો પણ માજી તો રડવા લાગ્યા. જ્યાં સુધી મારા દીકરાની સારવાર નહીં થાય ત્યાં સુધી હું જલપાન પણ કરવાની નથી. ઘરના બધાને અકળાવા લાગ્યા કે ડૉક્ટરની પાસે જઈએ અને ડૉક્ટરને એમ કહીએ કે અમારા સ્વરૂપ બીમાર પડ્યો છે તો ડૉક્ટર શું દવા કરશે? પણ પાડોશીઓએ એમ કહ્યું, વૃદ્ધ માજીની આવી ઈચ્છા છે, એકવાર તમારો ઓળખીતા ડૉક્ટરને બોલાવી.
પ્રિયજનો, આ બનેલી ઘટના એટલા માટે કહું છું કે જેવો આપણો ભાવ હશે ને તેવો પ્રભુ તેનો અંગીકાર કરશે. અને આ બાજુ ડૉક્ટરની પાસે ગયો આમ તેનો પુત્ર, અને પુત્ર જઈને ડૉક્ટરને કહે છે કે મારી માને બહુ અતિ આગ્રહ છે, હું જાણું છું કે એનું પરિણામ કશું નથી આવવાનું, પણ તમે એકવાર આવો, અમારું જે સ્વરૂપ છે એની એકવાર ચિકિત્સા કરો, એની આ તપાસ કરો, શું વાગ્યો છે ને તમારે શું જવાબ આપવાનો છે એ તો તમને ખબર જ છે. તમારે એમ જ કહેવાનું કે મેં બધું તપાસી લીધું છે, કશી જગ્યાએ કોઈ વાગ્યું નથી. ડૉક્ટર આવ્યા, નાટક જ કરવાનું હતું એટલા માટે માથા પર હાથ મૂક્યો, હાથ જોયો, આ બધું જોયો, અને માજીને કહું, માજી તમારા લાલનને કશું વાગ્યું નથી, બિલકુલ સ્વસ્થ છે. માજીએ કહ્યું, હજી મને સંતોષ થતો નથી, આ તે નળીઓ ચડાવી રાખી છે ને એનાથી તપાસ કરો. સ્ટેથોસ્કોપનો પોતાના કાનમાં નાખ્યા અને એક બીજો છેડો ઠાકોરજીના હૃદય પર મૂકીને જ્યાં ડૉક્ટર ધબકારા માપવા જાય છે, બનેલી ઘટના કહું કે ડૉક્ટરને ધબકારા સંભળાવવા લાગ્યા. એ સ્વરૂપમાંથી ડૉક્ટરને અરે આ શું સાંભળું છું? એક જીવંત વ્યક્તિના હૃદયના જેવા ધબકારા હોય એવા ધબકારા નિર્જીવ સ્વરૂપમાંથી ડૉક્ટરે સ્ટેથોસ્કોપ નીચે મૂક્યું. માજી, તમે મારી આંખો ખોલી નાખી છે. હવે જે સ્ટેથોસ્કોપથી મેં ભગવાનના ધબકારા માપ્યા છે એનો ઉપયોગ હવે હું બીજે કરવાનો નથી, અને વૃંદાવનમાં તે જઈ અને કૃષ્ણ ભક્ત બની. આ જેવો ભાવ, આ સ્વરૂપમાં તમારો જેવો ભાવ હશે એવો ભાવ પ્રભુ સ્વીકારવા છે. એટલા માટે આપણે ત્યાં બિરાજતા પ્રભુ એ ઉત્તરાજીની સ્તુતિ સાંભળી છે, સાંભળી હશે જ. એક નાનો પદ લઈ લો, થોડો બધા બેસી જાય શાંતિ. અહીં બોલાવી લો, અંદર નથી પડતું. એક નાનો પદ લઈ, 2-5 મિનિટમાં બંધ થઈ જશે. ચાર ભુજા ચાર આયુધ ધર્યો, ચાર ભુજા ચાર આયુધ ધર્યો, એ પદ્મ ધર્યો, પદ્મ ધર્યો જનતા પરિવાર. આ સ્તુતિનો છે ગીત. મળે તો એ લો, પછી જે મળે. જો આમાં હોય તો આપો. આપણે બધા સાથે કર્યું ને, બધા સાથે ગિરિરાજ ધૈર્યષ્ટકમ બોલી લઈએ. ભક્તા વિનાશા ચરિતાનુસારી
यशोशाली कुमारितानन्दितघोषणारी नमः प्रभुश्री गिरिराजधारी व्रजाङ्गनावृन्द सदा विहारी क्रीडारसावे सतमो विशारी मम प्रभुश्री गिरिराजधारी वेणुष्वनानन्दितपन्नगारी रसातलानोक्यपदप्रचारी क्रीडन्वयस्याकृतिदैत्यमारी मम प्रभुश्री गिरिराजधारी गोविन्ददाराहितशम्बरारी रमा सदोदारदया प्रकारी क्रीडन्वयस्याकृतिदैत्यमारी मम प्रभुश्री गिरिराजधारी कलिन्दजापूलधूलहारी कुमारिका कामकलाविकारी गोवर्धने कन्दफलोपहारी मम प्रभुश्री गिरिराजधारी ब्रजेन्द्र सर्वाधिकशर्मकारी महेन्द्र गर्वाधिकगर्वहारी वृन्दावने कन्दफलोपहारी मम प्रभुश्री गिरिराजधारी मानकलानाथतमो विदारी वंशीरमाकारितकुमारी रासोत्सवोद्वेलशाब्दिशारी मम प्रभुश्री गिरिराजधारी मातादिपोद्दामगतानुकारी लुण्ठत्रशूला प्रपदीनहारी रामो रसस्पर्शतरप्रसारी मम प्रभुश्री गिरिराजधारी मम प्रभुश्री गिरिराज बोलिए श्री राजधरण की મળ્યો હવે આપણે આગળના ક્રમમાં જો વરસાદ એનો સ્વભાવ નથી છોડતો તો આપણે આપણો સ્વભાવ કેમ છોડતો અને આપણો ક્રમ ઠાકોરજીની કૃપાથી સુરક્ષિત જગ્યાએ છે અને ઠાકોરજીના ગોવર્ધન ગિરિરાજજીની નીચે જ બિરાજમાન છે આપણે બધા પછી ડરવાનું કોઈ કારણ નથી હવે ઉત્તરાજી સ્તુતિ કરે છે પ્રભુ મારું રક્ષણ કરો ઉત્તરાજીએ કહ્યું છે કે પ્રભુ બળતરા એવી થાય છે કે હું મારા ધર્મને બચાવી શકીશ નહીં માટે હું તમારી શરણમાં આવીશ ભગવાન પૂછે ઉત્તરા તારી પાસે તો કેટલા મોટા મોટા માણસો છે તો બધાનું શરણ છોડીને માને યાદ કરે છે એનું કારણ શું
ઉત્તરાજીએ બીજી લીટીમાં બહુ સુંદર જવાબ આપ્યો છે, પ્રભુ આ સંસારમાં હું જોઉં છું કે બધા જ માણસો મૃત્યુના મુખમાં પ્રવેશવા માટે તૈયાર થઈને બેઠા છે. જે પોતે મૃત્યુના મુખમાં જવા માટે તૈયાર હોય એ બીજાને મૃત્યુના મોઢામાંથી કેવી રીતે બચાવી શકે? યત્ર મૃત્યુ પરસ્પરમ. આ દુનિયામાં મૃત્યુ કોઈને છોડતો નથી. તો જે પોતે મૃત્યુથી પોતાની જાતને બચાવી શકતો નથી એ મને કેવી રીતે બચાવી શકશે? ડૂબતો માણસ બીજાને તારવા માટે સમર્થ નથી. એક ડૉક્ટર એક દર્દીના હૃદયનું ઓપરેશન કરવા માટે ઓપરેશન થિયેટરની અંદર ગયા. જો ડૉક્ટરને પણ નિમિત્ત બનાવીને બચાવે છે તો ભગવાન જ નિમિત્ત બને. નિમિત્તની કિંમત જરા પણ ઓછી નથી. જે મહાભારતનો યુદ્ધ થયો એમાં ભગવાને અર્જુનને નિમિત્ત બનાવ્યો તો અર્જુનની જે કિંમત છે એ જરા પણ ઉતરતી નથી, કારણ કે અર્જુનને નિમિત્ત તરીકે પ્રભુએ પસંદ કર્યો. એટલા માટે નિમિત્તની કિંમત ઓછી નથી, પરંતુ એને ખરેખર બચાવવાનું સામર્થ્ય હોય તો તે પ્રભુમાં જ. એક વખત સ્વામી વિવેકાનંદજીના ગુરુ રામકૃષ્ણ પરમહંસ ને એક શિષ્યએ નિવેદે એમની પોતાને વાર્તાલાપ કરતા હતા. ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું, ઈશ્વર બે વખત ખૂબ હસે છે. ક્યારે ક્યારે માણસની મૂર્ખાઈ પર ઈશ્વર બે વાર ખૂબ હસે છે. પરમહંસે કહ્યું, જ્યારે બે ભાઈઓ ભેગા થઈ અને એક દોરી લઈ અને જમીનની માપણી કરતા હોય અને મોટો ભાઈ કહે કે આ ભાગ તારો અને આ ભાગ મારો, આમ જ્યારે બે ભાઈઓ જમીનની વહેંચણી કરતા હોય ત્યારે ભગવાન હસે છે કે આ બે મૂર્ખાઓને ખબર નથી કે આ બેમાંથી કોઈ પણ એનો માલિક નથી, કારણ કે એનો માલિક તો હું છું. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. અને બીજું ક્યારે હસે છે? જ્યારે કોઈ અત્યંત સિરિયસ પરિસ્થિતિમાં પેશન્ટ ડૉક્ટરની પાસે જાય અને ડૉક્ટર તે પેશન્ટને એમ કહે કે હવે ગભરાશો નહીં, તમે મારી પાસે આવી ગયા છો, તમને કશું જ થવાનું નથી, ત્યારે ભગવાન બીજી વાર હસે છે. ચિકિત્સા ડૉક્ટર કરે છે, પરંતુ બચાવવાનું કામ તો ઈશ્વર જ કરે છે. અને એટલા માટે ઉત્તરાજી ખૂબ સુંદર કહે છે, હે પ્રભુ, સમગ્ર જગતના જીવોનું રક્ષણ તો આપ કરો છો, રક્ષણ કરનાર આપ છો. અને એ દર્દીના હૃદયનું ઓપરેશન કરવાવાળા ડૉક્ટર દર્દીનું જ્યારે ઓપરેશન કરે છે અને દર્દીનું જ્યારે સ્ટીચીસ લેતા હતા ત્યારે જ એને હાર્ટ એટેક આવી ગયો. દર્દીને બચાવો તો બાજુ પર રહ્યો, પણ ડૉક્ટરનું જ ત્યાં મૃત્યુ થયું. આ શું છે? ઉત્તરાજી કહે છે, સ્તુતિ દ્વારા સમજાવ્યો છે કે પ્રત્યેક માણસ મૃત્યુના મુખમાં જ કાળનો કોળિયો થવા માટે પ્રત્યેક વ્યક્તિ એ જાણે તૈયાર થઈને બેઠો છે. માટે શરણ લેવું હોય તો સમર્થનું જ લો. બીજા પ્રશ્નનો જવાબ ઉત્તરાજી આપ્યો છે, શરણ કોનું લેવા? આ દુનિયામાં શરણાગત કોનું બનવાનું? તો આ સ્તુતિના પહેલા શ્લોકમાં ઉત્તરાજીએ સંકેત કર્યો છે, એનું જ શરણ લો કે જેના સામર્થ્યમાં આપણું રક્ષણ કરવાની તમામ શક્તિ છે. માટે કૃષ્ણનું સ્મરણ લો. આ કૃષ્ણ કોણ છે? કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃત્ત. ગીતામાં ભગવાને કહ્યું, અર્જુન તું એમ માને છે, આગળ આવવાનું છે, તું એમ માને છે કે તું છે તો આ બધા મરશે? તે હમણાં જ મને પ્રશ્ન પૂછ્યો, કથમ ભીષ્મમ અહમ સંકે દ્રોણંચ મધુસૂદન ઈશોભે પ્રતિયોત્સ્યામી પૂજાર્હા વરિશૂદન.
જે લોકો મારા માટે પૂજા પાત્ર છે, આદર પાત્ર છે, તેમનું મારું કેવી રીતે? 11મા અધ્યાયમાં ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન, તું એમ સમજતો હોય કે તું બધાને મારવાનો છે, તો આ તારી પહેલી ભૂલ છે. તો મારવાનો જ નથી, તું મારી શકતો જ નથી, મારવાનું સામર્થ્ય તારામાં છે નહીં. તો ભગવાન મને યુદ્ધમાં કેમ ઊભો રાખ્યો આગળ અને મારા સારથી થયા? તો સાંભળી લેવામાં મારા વિશ્વરૂપ દર્શન જો. અહમ ભીષ્મમ, આ બધા જ ભીષ્મ, દ્રોણ, આ બધાને હન્યતામ, મેં પહેલેથી હણી નાખેલા છે. મેં તો આ મારા વિશ્વરૂપમાં જો હણેલા ભીષ્મ, દ્રોણ, આ બધાને મેં પહેલેથી મારી નાખેલા છે. હે અર્જુન, તારે તો નિમિત્ત થવાનું છે. આ યુદ્ધનું નિમિત્ત તારે થવાનું છે. નિમિત્ત માત્રમ ભવ સત્ય સાચ. આ બધાને મેં હણેલા છે, તો નિમિત્ત થા. તો આ સમર્થ છે જે શ્રી કૃષ્ણ, જે કાલના પણ નિયામક છે. એટલા માટે કૃષ્ણનું શરણ લો. શા માટે ઉત્તરાજીએ કૃષ્ણને યાદ કર્યા છે? ખૂબ સુંદર જવાબ છે. પ્રભુ આપનું એટલા માટે સ્મરણ કર્યું છે કે મૃત્યુના ભયથી ડરતા લોકો મને કેવી રીતે મૃત્યુમાંથી છોડાવી શકશે? એટલા માટે હું એનો આશ્રય આવી છું કે જે મને મૃત્યુના ભયમાંથી છોડાવી શકે, મૃત્યુનો ડર દૂર કરી શકે. પ્રભુ, આપ જ સમર્થ છો, આપ મને બચાવી શકશો. પ્રભુ, કામમ દહતુ મામ નાથ. હે પ્રભુ, પાંડવ અને કૌરવ વંશનું આ એક બીજ બચેલું છે. એ બીજની રક્ષા કરવાની માટે હું આપને સ્તુતિ કરું છું. માણસે જે 3 ઋણ પૂરા કરવા જોઈએ, એમાંનું એક પિતૃ ઋણ બાકી ન રહી જાય, એટલા માટે પ્રભુ આપણે હું સ્તુતિ કરું છું. મારા ગર્ભમાં રહેલા બાળકનું રક્ષણ કર. પ્રિયજનો, ઉત્તરાના ગર્ભમાં રહેલા શિશુનું રક્ષણ પ્રભુએ કર્યું હતું. એ ઘટના શતશ સાચી છે, પણ આજે પણ માતાના ગર્ભમાં 9 મહિના સુધી ગર્ભનું રક્ષણ કોણ કરે છે? આજે પણ એ રક્ષણ કરનાર ઈશ્વર જ છે. ઉત્તરાને તેની પ્રતીતિ થઈ, ઉત્તરાને તેનો અહેસાસ થયો કે પ્રભુ, મારા ગર્ભનું રક્ષણ તમે કરો છો. તો આજે પણ માના ગર્ભમાં ઉછળતા જે ગર્ભનું રક્ષણ તો સ્વયં પ્રભુ જ કરે છે. એ ગર્ભોપનિષદમાં આખું આખ્યાન છે. એટલા માટે આને માત્ર પૌરાણિક વાર્તા નહીં સમજતા, આનો અર્થ અને રહસ્ય સમજો. ઉત્તરાજી પ્રભુની સ્તુતિ કરે છે. મહાયોગીન, યોગેશ્વરેશ્વર. તમારે માટે હું તમને શા માટે પ્રભુ હું સ્મરણ કરું છું? તમે યોગી નહીં, તમે મહાયોગી છો. તમે યોગેશ્વર નહીં, તમે યોગમ યોગેશ્વરા, યોગેશ્વરેશ્વર. તમે યોગેશ્વરના પણ ઈશ્વર છો. આ શબ્દ સુખદેવજીએ શ્રીમદ ભાગવતમાં રાસપંચાધ્યાયમાં બીજી વખત આ યોગેશ્વરેશ્વર આ શબ્દનો પ્રયોગ કર્યો છે. ક્યારે કર્યો છે? જ્યારે મહારાસની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવી રહ્યા હતા અને શરૂઆતમાં જ પરીક્ષિતે, મેં હમણાં જ કહ્યું પૂર્વમાં, હમણાં રિસેસ પહેલાં પરીક્ષિતને શંકા કે ગોપિકાઓ તો પ્રભુને પોતાના પ્રિયતમ તરીકે માનતી હતી અને તેમને કામ ભાવથી પ્રભુને જોતી હતી. તો એમને ઈશ્વર નહોતી, ઈશ્વર નહીં પણ પોતાના કાંત પ્રિયતમ તરીકે ગણતી હતી. તો શું એમની પાસે મધ્યરાત્રિએ એક વેણુનો વંશીનો નાદ સાંભળી અને દોડી જવું, એમાં ધર્મની મર્યાદાનો લોપ નથી. સુખદેવજી પહેલી જ વખત પરીક્ષિત રાજા ઉપર એક ક્ષણ માત્ર માટે ગુસ્સે થયા છે. સંબોધન નથી કર્યું,
મેં તને પહેલાં જ 7મા સ્કંદમાં સંભળાવી ચૂક્યો છું કે જેની કથા સાંભળે છે એ કૃષ્ણ લૌકિક નથી. એ કૃષ્ણનું કોઈ પણ ભાવથી, વેરભાવથી, ડરથી, ભયથી, પ્રેમથી, સ્નેહથી એનું સ્મરણ કરશો તો કૃપા કરવાનો પ્રભુનો સ્વભાવ છે. વેરભાવથી શિશુપાલને પ્રભુ મળ્યા, ભયથી કંસને મળ્યા, પ્રેમથી ગોપીઓને મળે છે, સ્નેહથી અમને મળ્યા છે. તો પછી આ પ્રભુ છે, એમનો સ્વભાવ કૃપા કરવાનો છે. પ્રિયજનો યાદ કરો, આપણી છેલ્લો જ્યારે મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકા પોતાનું વસ્યતનામું છેલ્લે મૌન ધારણ કરી અને બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિને જ્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ શ્રી મહાપ્રભુજીની છેલ્લી આજ્ઞા. જો આ બે સંપુટો સમજાવું છું. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ વૈષ્ણવોને પહેલી આજ્ઞા કરી, કૃષ્ણ સેવા સદા કાર્ય. અષ્ટાક્ષરની પહેલી આજ્ઞા અને 8 અક્ષર છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. પહેલી આજ્ઞા મહાપ્રભુજીએ કરી, છેલ્લી આજ્ઞા મહાપ્રભુજીએ કરી, મનુતે નૈવ લૌકિકમ. આ કૃષ્ણને ક્યારે પણ લૌકિક સમજતા નહીં. અને કદાચ સમજશો તદા કાલ પ્રવાહસ્થ યદા બહિર્મુખાયુથમ ભવિષ્યત કથંચ. તમે ક્યારે પણ શ્રી કૃષ્ણથી વિમુખ થશો. પોતાના વંશજોને આ આજ્ઞા કરી છે. વલ્લભ કુલના પોતાના વંશજોને આપણને બધાને ક્યારે પણ તમે શ્રી કૃષ્ણથી વિમુખ થશો તો કાલનો પ્રવાહ તમને ક્યાં ઘસડી જશે એની કલ્પના તમે નહીં કરી શકો. અને આ કાળરૂપી પ્રવાહમાંથી તરી જવું હોય તો શ્રી કૃષ્ણને ક્યારે પણ છોડશો નહીં, એનાથી વિમુખ થશો નહીં અને કૃષ્ણને ક્યારે પણ લૌકિક ગણશો. મનોતે નૈવ લૌકિક. આપણા પ્રભુ એ લૌકિક નથી, એ અલૌકિક છે. અને એટલા જ માટે સુખદેવજી પરીક્ષિત રાજાને રાસના પ્રસંગમાં કહે છે, હે રાજન, તું જેની કથા સાંભળે છે ને, મેં વસ્ત્રની આસક્તિ છોડી દીધી છે. જેને વસ્ત્રની પણ આસક્તિ છોડી દીધી હોય કેટલો વિરક્ત પુરુષ હશે. ગોદોહન જેટલા સમય દરમિયાન હું એક જગ્યાએ રોકાતો, ગોદહન જેટલો સમય રોકાવું એનાથી વધારે એક સ્થળ પર હું વધારે રોકાતો નથી. તો શું હું તને 7 દિવસ દરમિયાન એક જ જગ્યાએ બેસી અને કોઈક લૌકિક પુરુષની કથા સંભળાવવા આવ્યો છું? તો એટલો વિચાર કર, જેની કથા તો સાંભળે છે તો યોગેશ્વરેશ્વર છે. એ યોગેશ્વરોના ઈશ્વરના પણ ઈશ્વર. અને તેના ઉપર શંકા ન કરવી જોઈએ, કારણ કે એ પ્રભુ એ લૌકિક નથી. એ જ વાત ઉત્તરાજીએ આ શ્લોકની બીજી લીટીમાં કહી છે, મહાયોગીન પ્રભુ આપ કેવા છો? યોગેશ્વરેશ્વર છો. સૂક્ષ્માથી સૂક્ષ્મ રૂપ લઈ શકો છો. ગર્ભમાં પ્રભુને પ્રવેશ કરાવવાનો છે. અને કોઈ સ્થૂળ વ્યક્તિ માટે આ શક્ય નથી કે સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરીને ગર્ભનું રક્ષણ કરે. શા માટે મેં આપનું સ્મરણ કર્યું છે? કારણ કે તમે તો યોગની અષ્ટસિદ્ધિઓ તમારા ચરણમાં છે. અણિમા, લગીમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, આ સિદ્ધિઓના તો આપ સ્વામી છો. તમે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપ ધારણ કરી શકો છો. વિરાટમાં વિરાટ રૂપ પણ તમે લઈ શકો છો. એટલા માટે પ્રભુ આપનું સ્મરણ કર્યું છે. આપનામાં મેં મારું રક્ષણ કરવાનું સામર્થ્ય જોયું છે. મારા ગર્ભનું રક્ષણ આપ જ કરી શકશો. રક્ષા કેવી રીતે કરવી તે આપ જાણો છો. મારી ભૂમિકા તો આપનું સ્મરણ કરવાની છે. પ્રભુ કૃપાએ આપનો સ્વભાવ છે.
અને ભક્તિ એ જીવનો સ્વભાવ છે. જ્યારે જીવ આર્દ્ર હૃદયથી પ્રભુનું ભક્તિ કરે છે, સ્મરણ કરે છે, ત્યારે પ્રભુ કૃપાની વૃષ્ટિ વરસાવે છે. આપ દેવોના દેવ છો, દેવાધિદેવ. દેવોને જ્યારે સંકટ આવે ને ત્યારે દેવો પણ આપની પાસે આવે છે. ધ્યેયમ સદા પરિભવઘ્નમ અભિષ્ટ દોહમ. 11મા સ્કંદમાં ખૂબ સુંદર શ્લોક છે કે પ્રભુના ચરણારવિંદનું સ્મરણ કેમ કરવા. ધ્યેયમ સદા પરિભવઘ્નમ અભિષ્ટ દોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્ય ભૃત્યાર્તિહન પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદ. ઠાકોરજીના ચરણની કેટલી વિશેષતાઓ છે. ધ્યેયમ સદા, નિત્ય ઠાકોરજીના ચરણારવિંદનું ધ્યાન કરવું જોઈએ. નિત્ય પ્રભુના ચરણ ચિહ્નો છે તેનું નિત્ય ધ્યાન કરો. શા માટે? ધ્યેયમ સદા પરિભવઘ્નમ, આપણી વિપત્તિઓ હરી દે છે. અભિષ્ટ દોહમ, આપણે ઈચ્છિત ફળ આપે છે. તીર્થાસ્પદમ, સમગ્ર તીર્થો જેમના ચરણમાં બિરાજમાન છે. શિવ વિરંચિનુતમ શરણ્યમ, શિવ અને બ્રહ્મા, આજે ઉત્તરાજીએ કહ્યું છે આપ દેવાદિદેવો છો. શિવ અને બ્રહ્મા જેવા દેવો નિત્ય આપણા ચરણની સ્તુતિ કરે છે. વિરંચી અને શિવ સ્તુતિ કરે છે. પ્રણતપાલ, શરણે આવેલાનું આપ રક્ષણ કરો છો. ભવાબ્ધિપોતમ, સંસાર રૂપી સાગરમાંથી જીવાત્માને તારવાનું કાર્ય આપ કરો છો. એટલા માટે હે પ્રભુ, આપણા ચરણારવિંદનું હું સ્મરણ કરું છું. પ્રભુના ચરણારવિંદનું સ્મરણ કરવાનો ખૂબ સુંદર શ્લોક ભાગવતના 11 સ્કંદમાં છે. અને ઉત્તરાજી કહે છે આપ દેવાધિદેવ છો, દેવોનું હિત કરવા માટે પધાર્યા છો. કંસના કારાવાસમાં પણ જ્યારે દેવતાઓ પ્રભુની સ્તુતિ કરે છે ને ત્યારે આ જ કહે છે, સત્યમ વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિર્નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યાનૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ન. પ્રભુ આપ સત્ય સ્વરૂપ છો, આપ જલ્દી પ્રગટ થાઓ. પ્રભુ રક્ષા કરશે જ એવો વિશ્વાસ. મહાપ્રભુજી આજ્ઞા કરી છે, હરિસ્તો સર્વતો રક્ષા કરિષ્યતિ ન સંશય. જે વૈષ્ણવના મનમાં એમ હોય કે હરિ મારી રક્ષા કરશે કે નહીં કરે, તે વૈષ્ણવ નથી, તે ભક્ત નથી. જેને પ્રભુ પર 100% વિશ્વાસ છે, પ્રભુ હરિસ્તો સર્વતો રક્ષા કરિષ્યતિ ન સંશય, મારા પ્રભુ નિત્ય મારી રક્ષા કરવાના જ છે અને કરી જ રહ્યા છે. એ ઉત્તરાજીને વિશ્વાસ હતો. તેમનામાં દેવાંશ છે, તેમનામાં ભક્તપણું છે અને તેમનામાં ભગવદીયપણું છે. ભગવદીયપણું છે એટલા માટે પ્રભુ પર વિશ્વાસ છે. ભક્ત છે એટલા માટે પ્રભુની સ્તુતિ કરે છે અને દેવાંશ છે માટે પ્રભુના તેમને દર્શન થાય છે. આ ઉત્તરાજીએ કહ્યું છે, ભગવાન ઉત્તરાજીના ગર્ભમાં એક દિવ્ય તેજ રૂપે પ્રભુ પ્રવેશ્યા છે. ઉત્તરાજીના ગર્ભમાં જોયું ભગવાન અંદર છે. પ્રિયજનો, ભાગવતમાં લખ્યું છે ઉત્તરાજીએ પ્રભુના દર્શન અંદર ઝાંકીને કર્યા છે, આંતરચક્ષુથી કરેલા છે. બાહ્ય ચક્ષુથી દર્શન થાય તે મહત્વના નથી, આંતરચક્ષુથી દર્શન થાય તે જ મહત્વના છે. તમે પ્રભુને બહાર શોધવા જશો, પ્રભુ બહાર નથી, પ્રભુ તો આપણી અંદર બિરાજમાન છે. નમામિ હૃદયશેષ. આનો અર્થ સમજો. ઉત્તરાજી અંદર પ્રભુના દર્શન કર્યા છે. હે જીવ, તો પ્રભુના દર્શન કરવા માટે બહાર કેમ ભટકે છે?
અને પ્રભુના શોધવા માટે બહાર ભટકવું એના જેવી મૂર્ખાઈ બીજી કોઈ નથી. પ્રભુ ક્યાંય નથી, પ્રભુ ક્યાંય જઈ શકતા નથી, કારણ કે પ્રભુ તો સર્વવ્યાપક છે. પ્રભુને શોધવાના ન હોય, પ્રભુને ઓળખવાના હોય, પ્રભુને પામવાના. પ્રભુ તો બધે જ છે. પ્રહલાદજીએ શું કહ્યું? મારા પ્રભુ ક્યાં નથી? કસ્માત સ્તંભેન દ્રશ્યતે. ત્યારે પ્રહલાદજી કહે છે કે પિતાજી, મારા પ્રભુ ક્યાં છે એમ તમે પૂછો છો, હું એમ પૂછું છું કે મારા પ્રભુ ક્યાં નથી. એટલા માટે ઉત્તરાજીએ અંદર ઝાંકી અને શ્રી કૃષ્ણ પ્રભુના દર્શન કર્યા છે અને ભગવાને અંગુષ્ઠ માત્ર માંથી વિરાટ રાજાની પુત્રીના ગર્ભમાં અંગુષ્ઠ માત્ર સ્વરૂપે પ્રવેશ કર્યો છે. આપણા હૃદયમાં બેઠેલા ભગવાન પણ ગીતાજીમાં ભગવાને 15મા અધ્યાયમાં કહ્યું, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. હું તારા હૃદયમાં રહેલો છું. મહાપ્રભુજી કહે છે ઠાકોરજી દરેકના હૃદયમાં અંગુષ્ઠ માત્ર પરિમાણથી બિરાજમાન છે. મશીન ચાલુ સતત રાખવું હોય તો જો મિકેનિક મશીનથી દૂર હોય તો મશીન ખોટકાય કે ના ખોટકાય? મશીન ચાલુ છે આપણું સતત. મિકેનિક અંદર ઉપર હોય અને મશીન ચાલુ રહે, ઓપરેટ કરે. મશીનને સતત ઓપરેટ કરવા માટે મિકેનિકે તો અંદર હોવું જોઈએ. ભગવાન ઉત્કૃષ્ટ મિકેનિક તરીકે આપણા હૃદયમાં બેસી અને આ હૃદયરૂપી મશીનનો ચાલક છે. અને ગીતામાં પ્રભુએ કહ્યું, આ બધી જ ગીતાની વાત છે. હું માનવ માત્રના હૃદયમાં હૃદયશેર જુનતિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. હું દરેકના હૃદયમાં બેસીને મારી માયાથી તેના જીવન ચક્રને હું ચલાવું છું. યંત્રારૂઢાની માયયા. એ ઉત્તરાજીને પ્રતીતિ થઈ, આપણને પ્રતીતિ થતી નથી. ઉત્તરાજીએ પોતાના હૃદયમાં બિરાજમાન પ્રભુના દર્શન કર્યા છે અને તેમને એટલો વિશ્વાસ છે કે હવે પ્રભુ મારી રક્ષા ચોક્કસ કરશે. અને જેવી રીતે સુંદર વસ્ત્ર વીંટળાઈ જાય તેવી રીતે પરમાત્મા ગર્ભની આસપાસ વીંટળાઈ ગયા છે અને ઉત્તરાજીના ગર્ભની રક્ષા કરી છે. ભગવાન હરિ છે. હરિ હોય તે સૌના દુઃખ દૂર કરે. અષ્ટાક્ષરની ટીકા શ્રી ગુસાઈજી મહારાજે લખી છે અને તેમાં હરિ શબ્દની ગુસાઈજી મહારાજે ટિપ્પણી કરી છે, એનું વિશ્લેષણ કર્યું છે. હરિ શબ્દ કોના માટે વપરાય? હરતી હરિ. જે જીવોના દુઃખોને હરે તેનું નામ હરિ. જે જીવોની આપત્તિને હરે તેનું નામ હરિ. જે જીવોના પાપને હરે તેનું નામ હરિ. હરતી ઇતિ હરિ. એટલા માટે પ્રભુ હરિ શબ્દ છે. અને ભાગવતમાં તો આજ્ઞા કરી. ભાગવતનો પંચાક્ષર મંત્ર કયો છે એ સમજી લો. જે રીતે પુષ્ટિમાર્ગનો પંચાક્ષર મંત્ર કયો? કૃષ્ણ. તો શ્રીમદ ભાગવતનો પંચાક્ષર મંત્ર કયો? હરે નમઃ. આ શ્રીમદ ભાગવતનો પંચાક્ષર મંત્ર હરે નમઃ. હરિને નમસ્કાર કરું છું. આ હરિ શબ્દ કોના માટે છે? શ્રી કૃષ્ણ માટે છે. એટલા માટે પ્રભુએ રક્ષા કરી છે. સ્વમાયયા વૃણોદ ગર્ભ વૈરાટ્યા કુરુતંતવે. કુરુઓની પરંપરા ચાલુ રહે માટે વિરાટ પુત્રીના ગર્ભને પ્રભુએ માયાથી ઢાંકી દીધો છે. અને એક નાનકડી વાત કરી આ સ્તુતિને અને આજના આ સત્સંગને વિરામ આપીએ. ઉત્તરાના ગર્ભને પ્રભુએ એવી રીતે ઢાંકી દીધો છે કારણ કે પ્રભુની ઈચ્છા હતી. પ્રભુ ભક્તના વંશને ક્યારે પણ નિર્વંશ કરતા નથી. તમે ઠાકોરજીની સેવા પધરાવશો ને ઘરમાં, ત્યારે એ સેવા કોણ કરશે? તમારા કરતાં પહેલી ચિંતા પ્રભુની છે. મારા પ્રભુને મેં ભાવથી પુષ્ટ કરાવી અને રોજ સેવા કરું છું.
જીવે ચિંતા કરવાની જરૂર નથી. તમારા પુષ્ટ કરેલા ઠાકોરજીની સેવાનો ક્રમ પ્રભુ નિભાવશે અને એના માટે પ્રભુ બધી જ વ્યવસ્થા કરશે. પ્રભુએ પાંડવોના વંશને ખતમ થતા અટકાવ્યો છે. શા માટે અટકાવ્યો છે? આ મારા ભક્તનો વંશ છે અને મારા ભક્તના વંશની વૃદ્ધિ કરવી એ તો મારો ધર્મ છે. મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મ યોગેન, હું તમારું રક્ષણ કરીશ, તમે મારા શરણમાં આવો. ભક્તની રક્ષા કરવી એ પ્રભુનો ધર્મ છે. એટલા માટે ભક્તના બીજની રક્ષા પ્રભુએ કરી છે ઉત્તરના ગર્ભમાં. શા માટે? એના પર મહાપ્રભુજી સુંદર સુબોધિની પ્રગટ કર્યા છે. આ સ્તુતિ પર આપણને એમ થાય કે કોઈ બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતનો સ્થૂળ દેહ તો બળીને ભસ્મ થઈ ગયો હતો, એમ ભાગવતમાં લખ્યું છે. સ્થૂળ દેહ જે ગર્ભ હતો પ્રકૃતિના ગુણો, એ તો બળી ગયો, રાખોડી થઈ ગયો. પ્રભુએ પ્રવેશ કરીને પોતાની દ્રષ્ટિ નાખી અને એ મૃત પામેલા દેહ ઉપર અમૃત દ્રષ્ટિ ફેંકી અને એ ગર્ભને પાછો સજીવન કર્યો છે, જીવંત થયો છે. આમાં પ્રશ્ન ન ઉઠવો જોઈએ, કારણ કે આપણા ઠાકોરજી તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. એટલા માટે સજીવન કર્યો. શ્રી મહાપ્રભુજીને થયો ઉત્તરાના ગર્ભમાં ગર્ભની રક્ષા કરવા માટે સ્વયં ઠાકોરજી પધાર્યા. તો પરીક્ષિતનું જ્યારે એને તક્ષકનો દંશ થવાનો શ્રાપ મળ્યો ત્યારે ઠાકોરજી ત્યાં ન પધાર્યા. સુખદેવજીને મોકલ્યા કે જાઓ પરીક્ષિત રાજાને ભાગવતનો ઉપદેશ. શ્રી મહાપ્રભુજીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો. જન્મ વખતે જેને રક્ષણ કર્યું હતું તે પરીક્ષિતના મૃત્યુ વખતે પ્રભુ સ્વયં નહીં, સુખદેવજી દ્વારા પધાર્યા છે, પણ સુખદેવજીને મોકલ્યા છે. શા માટે? હવે આના જ સમજાવતા શ્રી મહાપ્રભુજી લખે છે, જો આપણે 1 કલાક બેસીએ, 2 કલાક બેસીએ, શ્રોતા અને વક્તા બંનેની વાત કરું છું, 2-3 કલાક બોલો, 2-3 કલાક એક જ સ્થિતિમાં બેસો તો તમારે વારંવાર પગ ઊંચા નીચા કરવા પડે. સારું છે કે હવે તો ખુરશીની વ્યવસ્થા છે, પણ એ ખુરશી પર પણ આપણે એક જ સ્થિતિમાં બેસવાનું હોય તો એમ થાય હવે થોડું રિલેક્સ થઈ જાય. તો 7 દિવસ સુધી એક જ જગ્યાએ બેસી પોતાના દેહ ધર્મો ભૂલી જઈ. સુખદેવજી તો વિરક્ત હતા, વૈરાગ્યના શિરોમણી હતા, એમને તો બધા જ ધર્મો સિદ્ધ કરેલા હતા, એટલે એક જ આસન પર બેસી અને કથા સંભળાવી શકે. પરંતુ પરીક્ષિતનો એવો કયો એ હતો યોગ્યતા કે એક જ આસન પર બેસે? પરીક્ષિત રાજા કથા શ્રવણ કરતી વખતે ઊભા થયા નથી. કથા શ્રવણ કરે, સાંજે તેનું ચિંતન મનન કરે અને બીજો દિવસ થાય એટલે પુનઃ કથા શરૂ થાય. આપણને એમ થાય કે એક હાડ માઉસનો વ્યક્તિ એક જ સ્થિતિમાં દેહ ધર્મોનું પાલન કર્યા વગર એમને એમ કેવી રીતે બેસી શકે? એનું પ્રમાણ એ છે, ઉઠ્યા નથી પરીક્ષિત. 10મા સ્કંદની કથા કરતી વખતે સુખદેવજી મહારાજ પોતે આજ્ઞા કરે છે, હે રાજન, આજે 4થો દિવસ છે, તે હજી સુધી ઉઠીને જલપાન પણ કર્યો નથી, માટે મારી આજ્ઞા છે કે જલપાન કરી. એનો અર્થ કે પરીક્ષિત એક આસન પર સ્થિત. હવે આપણને પ્રશ્ન થાય, એક આસન પર બેસવું એ લૌકિક વ્યક્તિ માટે અશક્ય છે 7 દિવસ પર્યંત. તો શા માટે બેસી શક્યા પરીક્ષિત? ભગવાને પરીક્ષિતના જન્મ પહેલા આ વિચાર કર્યો હતો કે આ પરીક્ષિતને ભવિષ્યમાં 7 દિવસના દેહ ધર્મો તેને વિસરવા પડશે,
એક પલાંઠીએ બેસવું પડશે અને કૃષ્ણ કથા સાંભળવી પડશે અને તે નૂતન દેહની પ્રાપ્તિ કરવા માટે ઠાકોરજીએ તેના સ્થૂળ દેહને રાખની ઢગલી થવા દીધો અને એક એવો દેહ આપ્યો કે જે ભવિષ્યમાં તેને ઉપયોગી થવાનો છે. આ ઠાકોરજીની પરીક્ષિત પર થયેલી કૃપા છે અને શ્રી મહાપ્રભુજી આ સમજાવ્યો છે અને આ દેહાધ્યાસ પ્રભુએ દૂર કર્યો છે. એટલા માટે એક પદ જો મળ્યું હોય તો એક ગાન લઈએ, 4 ભુજા 4 આયુધ ધર્યો. ન મળ્યું હોય તો આપણે હવે આરતીના ક્રમમાં આગળ વધીશું.